પોરબંદરની પેરેડાઇઝ સુપરમાર્કેટની 60 દુકાનોની હરાજી માટે 3 વર્ષ પૂર્વે 3 પ્રયાસ નિષ્ફળ ગયા હતા. બાદમાં દુકાનો પડતર હોવાથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે હવે મહાનગરપાલિકાએ આજે આ માર્કેટની તમામ દુકાનોની હરાજી કરવાનું જાહેર કર્યું હતું, પરંતુ 3 જ લોકો આગળ આવતા આ હરાજી મુલતવી રાખી હતી. પોરબંદરમાં 1.5 દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનો સાથેની સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી. નિર્માણ થયા બાદ તેનું વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત જ ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી. જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું. આથી પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે 3 પ્રયાસો કર્યા છતાં સફળતા મળી ન હતી. ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે. માર્કેટના અંદરના ભાગે ઝાડે ઝાકડા ઉગી નીકળ્યા છે, શટરોમાં કાટ લાગી ગયો છે અને મોટા ભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે હવે મહાનગરપાલિકાએ આગામી 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું છે અને અપસેટ પ્રાઇસ 3.5 લાખથી 5.5 લાખ સુધીની રાખવામાં આવી છે અને દુકાનો 15 વર્ષના ભાડા પટ્ટેથી આપવાનું જાહેર કરાયું છે. પરંતુ તેમ છતાં આજે હરાજીના દિવસે લોકોએ ઓછો રસ દાખવ્યો હોય તેમ માત્ર 3 જ લોકો આગળ આવતા હરાજી મુલતવી રાખી આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.